સુરતના ડુમસ પાસે હોટલમાં ₹8,60,000ની ચોરીનો મામલો સામે આવ્યો હતો। ત્યારે હોટલમાં ચોરી કરનાર 2 રીઢા આરોપીઓને ડુમસ પોલીસે ઝડપી પાડ્યા છે। થોડા દિવસ અગાઉ સુરતના ડુમસ પાસે હોટલમાં ₹8,60,000ની ચોરી થવાનો મામલો સામે આવ્યો હતો। ત્યારે હોટલમાં ચોરી કરનાર 2 રીઢા આરોપીઓને ડુમસ પોલીસે ઝડપી પાડ્યા હતા। આરોપી અર્જુનનાથ શંભુનાથ યોગીને દીવ દંબણથી ઝડપી પાડવામાં આવ્યા છે, તો બીજો આરોપી રાજ ખડકા ખત્રીને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસે આરોપી રાજ ખડકા ખત્રી પાસેથી ₹4 લાખ પણ કબજે કર્યા હતા। તે ઉપરાંત આરોપી અર્જુનનાથ શંભુનાથ યોગી પાસેથી ₹1 લાખથી વધુ કબજે કરવામાં આવ્યા છે। આ બનાવમાં કુલ 5 જેટલા આરોપીઓ હતો, જેમાંથી 3 આરોપી હજી પણ પોલીસ ચોપડે વોન્ટેડ છે। ત્યારે ચોરીની ઘટના સમયના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। તારીખ 9/12/2024ના રોજ ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોન્ટેસા બિલ્ડિંગના સાલસા એન્જોય રેસ્ટોરન્ટ અને સાલસા રેસ્ટોરન્ટમાંથી ચોરી થઈ હતી। ટોટલ 8,60,000ની ઘરફોડ ચોરી હતી। ત્યારબાદ આના માટે ડુમસ પોલીસ પીઆઈ શ્રી ભરવાડ અને પીએસઆઈ તિવારી એની સાથે ટોટલ 4 ટીમો અમે લગાવી હતી। 4 ટીમોમાંથી અમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી આ ઘરફોડની ઘટના અમે ડિટેક્ટ કરેલી છે। તેમાં ટોટલ 3 આરોપીઓ છે, જેમાં મેઇન જે ચોરી કરનાર વ્યક્તિ જે છે રાજ ખડકા ખત્રી, જે ચોરી કરનાર જે વ્યક્તિ છે તેની પણ અટક કરવામાં આવેલી છે। આ ઘટના એવી હતી કે જે સંજય તાપા કરીને ત્યાં આગળ એક નોકરી કરતો હતો, એ વ્યક્તિએ ટીપ આપી હતી કે અહીંયા આગળ શનિ રવિનો આટલો વકરો હોય છે, તો પૈસા લેવા માટે થઈને એણે એના મિત્ર અર્જુનનાથ યોગી એને ટીપ આપી અને એણે એના મિત્ર રાજ ખડકા ખત્રી એને ટીપ આપી। આ રીતે આ ત્રણેય એકબીજાની સાથે મળી અને આ ઘરફોડ કરી છે। આમાં જે અર્જુનનાથ યોગી છે તેને દીવ ઘોઘલા ખાતેથી ડુમસ પોલીસે અટક કરેલી છે અને જે રાજ ખડકા જે મેઇન ચોરી કરનાર વ્યક્તિ છે તેને અમદાવાદ ઓઢવ ખાતેથી અટક કરવામાં આવી છે। ટોટલ 4,59,650ની રિકવરી કરવામાં આવેલી છે। હજુ એક સંજય તાપા છે તે પોલીસની પકડથી બહાર છે, પરંતુ અમને આશા છે કે ટૂંક સમયમાં તેની પણ અટક અમે કરી લઈશું। ટીપ આપનાર ત્યાં જ નોકરી કરતો હતો? હાજી, જે ટીપ જે આપનાર છે ત્યાં નોકરી કરતો હતો અને એને નોકરી પછી છોડી દીધી હતી। પોલીસ કેવી રીતે પહોંચી છે ત્યાં? આ જે શરૂઆતથી આ જે ઘટના હતી તો એકદમ બ્લેન્ક કેસ હતો, પરંતુ પોલીસે સીસીટીવી સાથે અને એ સિવાય એની 1-2 જે હતી હરકતો એવી હતી જે વખતે, એના પરથી અમને આઈડિયા આવ્યો કે આ જે કોન્ફિડન્સથી જે રીતે જતો હતો, જે રીતે રેસ્ટોરન્ટમાં તરત જ એ જગ્યાએ કાઉન્ટર પર પહોંચ્યો, એટલે લાગ્યું કે કોઈ વ્યક્તિ જાણીતો હોય અથવા તો પોતે ત્યાં અગાઉ નોકરી કરી ગયો હોય। આ રીતે અમે આને ડિટેક્ટ કરેલો છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।